લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અકોટાની શ્રી અજીત સોસાયટીમાં અશાંત ધારાના ઉલ્લંઘનના આક્ષેપ સાથે સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અકોટા વિસ્તારમાં આવેલી શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હિન્દુ રહીશોએ આજે ભેગા થઈને વહીવટી તંત્રને મિલકત ખરીદનાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો। લોકોએ આક્ષેપો કર્યા હતા કે કાયદાની છટકબારીઓ શોધીને ખોટા સોગંદનામા કરીને અને વિદેશી ફંડિંગના જોરે હિન્દુ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું છે। સામાન્ય રીતે અશાંત ધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલતી હોય છે, પરંતુ આ કિસ્સામાં નાયબ કલેક્ટર કચેરીની કાર્યક્ષમતા પર રહીશોએ આંગળી ચીંધી છે। પ્લોટ નંબર 36 ખરીદવા માટે તારીખ 20/1/2024ના રોજ અરજી આવે છે અને કોઈ ઊંડી તપાસ વગર માત્ર 3 જ દિવસમાં 23/1/2024ના પરવાનગી આપી દેવામાં આવે છે। આટલી ઝડપી મંજૂરી પાછળ કોઈ મોટા ગજાના આશીર્વાદ કે વહીવટ હોવાની શંકા રહીશો સેવી રહ્યા છે। આવેદનમાં જણાવ્યા મુજબ ખરીદનાર અંકિતાબેન ગોહિલના લગ્ન 9 વર્ષ પહેલાં તાંદલજાના જુનેદ શેખ સાથે થઈ ચૂક્યા છે અને તેમને પુત્ર પણ છે। અંકિતાબેને પોતે મુસ્લિમ યુવકની પત્ની હોવાની હકીકત છુપાવી પિતાના નામ ઉપર ઓળખપત્ર રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોર્યું હોવાના આક્ષેપો છે। લગ્ન બાદ ધર્મ કે સામાજિક સ્થિતિ બદલાઈ હોવા છતાં અપરિણીત તરીકે સોગંદનામું રજૂ કરવું એ ફોજદારી ગુનો બને છે। રહીશોનો દાવો છે કે આ ખરીદી માત્ર મિલકત પૂરતી મર્યાદિત નથી, પરંતુ હિન્દુ વિસ્તારમાં વિધર્મી વારસદારોને કાયદેસર રીતે ઘુસાડવાનું કાવતરું છે। ચોંકાવનારી બાબતમાં વર્ષોથી સામાન્ય ઘરકામ કરતા આનંદીબેન ગોહિલના ખાતામાં 1,61,00,000 જેવી જંગી રકમ ક્યાંથી આવી? રહીશોનો સીધો આક્ષેપ છે કે વિદેશમાં રહેતા જુનેદ શેખ અને તેના મળતિયાઓએ હિન્દુ વિસ્તારમાં મિલકતો પચાવી પાડવા માટે આ ફંડિંગ પૂરું પાડ્યું છે। આ મામલે મની લોન્ડરિંગના એંગલથી પણ તપાસ કરવાની માંગ ઉઠી છે। રહીશોએ માંગણી કરી છે કે પ્લોટ નંબર 36નો વેચાણ દસ્તાવેજ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખોટા સોગંદનામા રજૂ કરનાર અંકિતા ગોહિલ અને મદદગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય। અન્ય વિસ્તારોમાં પણ મિલકત ખરીદી છે કે કેમ તેની તટસ્થ તપાસ થાય। રાત્રે 10 વાગ્યા 10 સાડા 10 પછી આવે છે, એ લોકોની બધી પાર્ટી થાય છે અને એ લોકોને મકાનનું વાસ્તુ કર્યું તો હિન્દુ ને મુસલમાન વિધિથી કર્યું। એનો જમાઈ ત્યાં રહે છે અને એના જમાઈએ કહી દીધું છે કે અમે બીજા 2-3 મકાન લઈશું। એનો સસરો બી એવું બોલે છે અજીતનગરમાં બીજા લઈશું ને અમે મોમેડન વસાઈ દઈશું। હું અકોટા અજીતનગર માંથી આવું છું ને 36 નંબરના પ્લોટ અંગે અમે ભેગા થયા છીએ। એ પ્લોટ હિન્દુની છોકરીએ કોઈ મોમેડન જોડે મેરેજ કર્યા છે ને એમના મમ્મીના નામ પર અત્યારે હિન્દુ એની મમ્મી છે એના નામ પર પ્લોટ લીધો છે। તો અમને એવી ખબર પડી છે કે એમની મમ્મી તો અમારા જેવી સામાન્ય કામ કરવા વાળી માણસ છે એવું, તો એ રૂપિયા આવ્યા કઈ છે 1,60,00,000 ને એ લોકો એવું કહેવામાં છે કે અમે તો પૈસાથી બધું કરી શકીએ છીએ। તો અમારી આ લોકોને એટલી છે તમે લીગલી એમને બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે કે ભાઈ આઈ એમ ફાધર ઓફ પ્રવીણસિંહ ગોહિલ એન્ડ વાઇફ ઓફ સો એન્ડ સો મોમેડન જુનેદભાઈ શેખ એવું કઈ નામ છે, તો એ માહિતી એમણે દર્શાવી છે ને ના દર્શાવી હોય તો એમને ગવર્મેન્ટ જોડે ચીટિંગ કરી ને અશાંત ધારાની વિધિન 3 ડેઝમાં એને પરમિશન લઈ લીધી છે। ના એ તો એમના હિન્દુના નામે લીધું છે। હા, એટલે મકાન હિન્દુના નામે લીધું છે પણ એ અમને સોગંદનામું છોકરીના નામે કરવા જતા હતા એમ ત્યારે ખબર પડી। એટલે અમારે આ લોકોને એટલું જ છે કે તમે જો આ લોકોએ ચીટિંગ કર્યું હોય કે આવી માહિતી ના દર્શાવી હોય તો આ ફેક્ટ છે કે એમણે મોમેડન જોડે લગ્ન કરેલા છે ને એને 3-4 વર્ષનો છોકરો પણ છે, તો એના પૂરી ઇન્ફોર્મેશન એ લોકો એની પાસે લઈ ને આ મકાન એ દસ્તાવેજો કે જે કંઈ કર્યું હોય એ વેચીને જ્યાં લેવું હોય એ લઈ શકે। પણ આ હાયર ઓથોરિટીની એટલી વિનંતી છે કે કોઈ પણ પોલિટિકલ કે કોઈ પણ આર્થિક એટલે પૈસાથી દબાઈ જાય કે પોલિટિકલ કે માનસિક રીતે પ્રેશરમાં આવીને નિર્ણય ના લે, તટસ્થ રીતે અમને ન્યાય આપે એ જ અમારી અપીલ છે। રહેવા ના જોઈએ એટલે અમારે એ લોકો પણ આ મકાન એ લોકો વેચીને બીજે કશે લે।